આ રોયલ એનફિલ્ડનું બુલેટ આવી ગયું. આપણે અત્યારે ચાલુ કરવાનું. કસ્ટમરે 6 મહિનાથી બંધ હતું. હવે 6 મહિના હમણાંથી બંધ ગાડી તાજી આવે આપણા ગેરેજમાં. તમને દેખાડ દે બુલેટ જોઈ લો. બુલેટની પેલા કન્ડિશન તમને દેખાડ દે. બુલેટ ચાલુ કરવા આવે આપણે કાર્બોરેટર ફિલ્ટર બધું જોઈ લે. આપણે કાર્બોરેટર ટાંકી પહેલાં સાફ કરી નાખીએ. એની ટાંકી ખોલી નાખી જોઈએ. બોલ ચલાવવાનું બાકી છે. અને એનો પેટ્રોલ કાક નાખ્યો હોય 369 રૂપિયા છે. પેટ્રોલ કાક નાખ્યો ને જૂનો કાક આવી રહ્યો તમને દેખાડું. જૂનો કાક છે પેટ્રોલનો. એ બંધમાં પેટ્રોલ નહીં કરતી એના આપણે કાક નાખી દે નવો. કાકા એના નવો કાક છે જૂનો નવો. અને ટાંકીનો જે એનો હોલ આવે ને આ ઓલો કેનિસ્ટરમાં જાય એટલે ટાંકી ઢાંકણામાં જઈએ. પાણી નીકળે ને જે ટાંકી ઢાંકણામાંથી અહીંથી આ પાછળ એક હોલ આવે છે એમાંથી પાણી નીકળી જાય. એના હાટું હોલ આવે જામ હતો એના હાટું આપણે ટાંકી કમ્પ્લીટ સાફ કરી નાખી. પેટ્રોલ ખરાબ હતું નવું નાખી દીધું. બાકી હોલ એકદમ ક્લીન કરી નાખીને આમાં ઓલી નળી ચડાવી દો કેનિસ્ટર વાળી. બાકી કાર્બોરેટર ખોલી નાખ્યું. કાર્બોરેટર કમ્પ્લીટ સાફ કરી નાખ્યો. અત્યારે આપણે ફિટ કરી નાખીએ થોડી વાર રહીને. બાકી પેટ્રોલ કાક નાખી તો કમ્પ્લીટ ગાડી ચાલુ કરીને તમને દેખાડીશું. અત્યારે ગાડીની કન્ડિશન જોઈ લો. કમ્પ્લીટ ચાલુ કરીને દેખાડે. ડિસ્ક બ્રેકનું એનું કામ કરવાનું જોઈએ. ડિસ્ક બ્રેકમાં પેડલ નથી. વ્હીલ એકદમ બ્રેક જરા રાખતી નથી. વાહેલી ઓછી છે. કમ્પ્લીટ ગાડી ચાલુ કરીને તમને દેખાડીશું. એના પ્લગ જોઈ લો બંને કોરના. આ નાનો પ્લગ ઓલી કોર આવશે મોટો પ્લગ. કાર્બોરેટર કાઢી નાખ્યું. કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. ફિલ્ટર ખોલી નાખીશું. ચાવી લઈને પેલા ફિલ્ટર ખોલી નાખીએ. એનું ફિલ્ટર તમને જો દેખાડે દે. હા ઢાંકણ ખોલી દો. હવે ખોલીને તમે ફિલ્ટર દેખાડીએ. બાકી જો ગાડીની કન્ડિશન એકદમ આવી કમ્પ્લીટ બુલેટ ચાલુ કરીને દેખાડી દો. બાકી પાવર એમાં બેટરી એની ચાર્જિંગમાં રાખીએ. અત્યારે ગાડીની એકવાર બેટરી ઉતરી ગઈ. કસ્ટમર કીધું બાઇક બંધ હતું. બેટરી કાઢી નાખી આપણે અત્યારે ચાર્જિંગમાં રાખી જઈએ. બાકી એની આરાની આ પીને દેખાડીએ. એ પીને આપણે નીકળે કેમ નહીં થોડી અંદર પિન કાઢી દે. પેલા આરઆરની પિન ને બધું કમ્પ્લીટ આંધો કરી નાખશો ડાયરેક્ટ. કેમ કે આ આરઆરની આ લાલ પિન આવે જાજી હડી જાય એટલે ચાર્જિંગ પાવર આપણને લાગે આવે. બાકી આવતો નથી. બેટરી ઉતરી જાય. કમ્પ્લીટ જો ગાડી કમ્પ્લીટ ચાલુ કરીને તમે દેખાડીશું. બાકી તો